નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસની પડી ભાંગેલી અવસ્થાને સુધારવા માટે તેમજ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવા માટે 2 દિવસની મુલાકાતે આવ્યા હતા, જે દરમિયાન તેમની જ પાર્ટી સામે આક્રમક વલણ અપનાવ્યું હતું। જી હા, મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરો તેમજ કોંગ્રેસની નેતાગીરીની સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને હવે રાહુલ ગાંધીએ જાહેરમાં ઝાટક્યા બાદ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હી બોલાવ્યા છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। જી હા, ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે। સમાચાર એવા મળી રહ્યા છે કે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ વિપક્ષના નેતાઓને દિલ્હી બોલાવ્યા છે। ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે વરિષ્ઠ નેતાઓની સાથે ચર્ચા કરવામાં આવી શકે છે। રાહુલ ગાંધી ગુજરાતના નેતાઓના મનમાં શું છે તે પણ જાણવાનો પ્રયાસ કરશે અને આમ ગુજરાતની મુલાકાત બાદ રાહુલ ગાંધી આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યમાં પાર્ટીને ફરીથી ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ જ સંદર્ભે ગુજરાત કોંગ્રેસના આગામી કાર્યક્રમો અને સંગઠનની ગતિવિધિઓ વિશે રણનીતિ બનાવવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી બોલાવ્યા છે તેવી ચર્ચા થઈ રહી છે। તો આ સિવાય અહેવાલ એવા મળી રહ્યા છે કે 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે અને રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતૃત્વ ઉપરાંત દેશભરમાંથી 3000 જેટલા નેતાઓ આમાં ભાગ લેવાના છે। મહત્વનું છે કે ગુજરાતમાં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, એટલે કે હજી 2 વર્ષ કરતાં પણ વધુ સમય બાકી છે, પરંતુ આવામાં રાહુલ ગાંધીનું અકાળે જ સક્રિય થઈ જવું, કોંગ્રેસની રાષ્ટ્રીય અધિવેશન બોલાવવું એ દિલ્હીની ચૂંટણીનો પ્રભાવ જણાય છે તેવું ચર્ચાઈ રહ્યું છે। કોંગ્રેસે 2022ની નહીં પરંતુ 2017ની જેમ ગુજરાતમાં આગામી ચૂંટણી લડવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે તેવું ચર્ચાઈ રહ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।